અહીં આપણને આપેલ સમીકરણ માટે સુસંગતતા ચકાસવાની છે 3x3 કક્ષાનો શ્રેણિક મળશે કારણ કે 3 સમીકરણો આપેલા છે જેમાં 3 ચલ છે x, y અને z. તો સૌથી પહેલું કામ આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આપેલા સમીકરણને શ્રેણિકના સ્વરૂપે દર્શાવીશું. તો અહીં શ્રેણિક જે છે પહેલો શ્રેણિક જે છે સહગુણકો લઈશું. x, y, z ના સહગુણકો લઈએ તો 3 - 1 - 2. બીજા શ્રેણિકમાં x નો સહગુણક x નથી એટલે સહગુણક 0 લઈશું. y નો સહગુણક છે 2 અને z નો સહગુણક -1. તે રીતે ત્રીજા સમીકરણમાં x નો સહગુણક 3, y નો સહગુણક -5 અને z નો સહગુણક નથી એટલે કે 0. જ્યારે સાથે ગુણાકારમાં બીજો જે શ્રેણિક છે તે સ્તંભ શ્રેણિક લેવાનો છે જેમાં ચલ લખવાના રહેશે અને જમણી બાજુમાં જે છે એમાં ઇક્વલ ટુની જમણી બાજુવાળા પદો અચળ પદો લખીશું. તો આમ આપણને આ સમીકરણોનું વિસ્તરણ આપીએ, સાદુરૂપ આપીએ, ગુણાકાર કરીને સરખાવીએ તો આ સમીકરણો મળે. બરાબર છે. તો આ શ્રેણિકમાં 3x - y - 2z બરાબર 2. એટલે બીજી વાર પહેલો સ્તંભ લઈએ તો 0 + 2y - z બરાબર -1. ત્રીજી વાર પહેલો સ્તંભ 3x - 5y + 0z બરાબર 3. બરાબર છે. તો અહીં આ પ્રમાણે શ્રેણિક સમીકરણ પરથી શ્રેણિક પર દર્શાવી શકાય. જેમાં નામકરણ કરી દઈએ કે પહેલાને આપણે a કહી દઈએ, બીજા શ્રેણિકને x શ્રેણિક નામ આપી દઈએ અને ત્રીજાને b આપીએ. તો a ના નિશ્ચાયકનું મૂલ્ય અહીં મેળવવાનું રહેશે. જો a ના નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય તો આપેલ સમીકરણ સુસંગત નથી. બરાબર છે. તો અહીં a ના નિશ્ચાયકનું મૂલ્ય માટે કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભ માટે સાદુરૂપ આપી શકાય. તો અહીં જેમાં 0 હોય, વધારે 0 હોય એના માટે આપી શકીએ. તો ત્રીજી હારમાં પણ એક 0 છે, બીજી હારમાં પણ એક 0 છે, એમ સ્તંભમાં પણ લઈ શકીએ છીએ. તો પહેલા સ્તંભ માટે વિસ્તરણ આપીએ. પહેલા સ્તંભ માટે વિસ્તરણ આપીશું તો 3 માટે 0 નિયમના માઇનસના પહેલા માઇનસ પ્લસ એટલે થશે -5. બરાબર છે. 0 - 5. 0 માટે તો 0 અને અંતિમ પદ +3 માટે વિસ્તરણ આપો છો તો 1 + 4. 1 + 4 થશે 5. તો આમ -15 + 15 જે 0 થાય છે અને 0 હોય એવું કહી શકાય કે આપેલ સંહતિને સુસંગતતા નથી. આપેલ સંહતિ સુસંગત નથી.